હેલો મિત્રો, આપણે આ પહેલાના વિડીયોમાં ચર્ચા કરી દ્રશ્ય અભ્યાસક્રમ અને નલ અભ્યાસક્રમની, એટલે કે શૂન્ય અભ્યાસક્રમની. હવે આ બંનેના વચ્ચે આવતો એક બીજો પ્રકાર છે અદ્રશ્ય અભ્યાસક્રમ, ગર્ભિત અભ્યાસક્રમ, એટલે કે હિડન અભ્યાસક્રમ, ઇમ્પ્લિસિટ અભ્યાસક્રમ અથવા તો કોવર્ટ અભ્યાસક્રમ. આના માટે હજુ એક શબ્દ વપરાય છે ઇન્ફોર્મલ કરિક્યુલમ. આ સંકલ્પના આપણે સમજવા જેવી છે. આ બહુ વિશિષ્ટ વાત છે અને વિશિષ્ટ અભ્યાસક્રમનો પ્રકાર કહી શકાય. કેમ તો કે અદ્રશ્ય અભ્યાસક્રમ એટલે આપણને એમ થાય જે છુપો છે, જે દેખાતો નથી, અદ્રશ્ય છે. તો આવો અભ્યાસક્રમ શું હોય ખરો, એ સમજવા જેવી વાત છે. આપણે ઔપચારિક અભ્યાસક્રમ જોઈએ છીએ, લેખિત સ્વરૂપમાં છે, આપણી નજર સામે છે અને વિદ્યાર્થીઓ એ શીખે પણ છે. તો શું એવો કોઈ અભ્યાસક્રમ છે જે ગર્ભિત છે, છુપો છે, દેખાતો નથી પણ છે, જેનું અસ્તિત્વ છે? એટલે શાળામાં અનૌપચારિક રીતે પણ વિદ્યાર્થીઓ જે પાઠ શીખે છે, જે વસ્તુ ભણે છે, એ અદ્રશ્ય અભ્યાસક્રમમાં આવે. અદ્રશ્ય અભ્યાસક્રમની શરૂઆત આમ જુઓ તો બાળકના પ્રારંભિક શિક્ષણથી થઈ જાય. તેના વર્તન, તેના દ્રષ્ટિકોણ, તેનું વ્યક્તિત્વ, તેનું વલણ, આ બધું જ એમાં ઘડતર થતું હોય છે. આ ઔપચારિક અભ્યાસક્રમથી તદ્દન વિરુદ્ધ વાત છે. આમ જોવા જઈએ તો જેમ દવાની આડઅસર હોય એમ ઔપચારિક શિક્ષણ જે મળે છે એની આ એક પ્રકારની આડઅસર છે. હાલના સમયમાં વિદ્યાર્થીઓના જ્ઞાનાત્મક વિકાસને આપણે ખૂબ મહત્વ આપીએ છીએ, પણ એનો સામાજિક વિકાસને એટલું મહત્વ નથી આપતા. આ અભ્યાસક્રમને એટલા માટે જ અગત્યનો અભ્યાસક્રમ પણ કહેવાય છે. આ બીજો અભ્યાસક્રમ છે, સેકન્ડ કરિક્યુલમ, હિડન કરિક્યુલમ. વિદ્યાર્થીઓ શરૂથી જ આજુબાજુના વાતાવરણ, પોતાના સહપાઠી મિત્રો, એના અભિપ્રાયો, એના વિચારો, એની અસરથી પોતાના અભિપ્રાયો અને વિચારો ઘડતા હોય છે. એટલે શાળામાં કઈ રીતે રહેવું, કઈ રીતે વર્તન કરવું, શાળા પોતાની પાસે શું અપેક્ષા રાખે છે, આ બધું અભ્યાસક્રમનો ભાગ નથી, પણ બાળકો બસ શીખી લેશે. સામાન્ય રીતે આ અનૌપચારિક અભ્યાસક્રમમાં ઘણી વખત લોકો એને સહ અભ્યાસક પ્રવૃત્તિ પણ કહેતા હોય છે. એનો સમાવેશ તો થાય છે. આ ઉપરાંત અદ્રશ્ય અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ વિવિધ જે ઇસ્યુઝ છે સમાજની અંદર એના વિશે પોતાના દ્રષ્ટિકોણ કરે છે. જેમ કે લિંગભેદ છે, નૈતિક મૂલ્યોનું આ પતન છે, સામાજિક વર્ગ છે, સોશિયો ક્લાસ, સામાજિક રીત રિવાજો, સાંસ્કૃતિક અપેક્ષાઓ છે, રાજકારણ છે, ભાષા છે, આ બધા વિશે પોતાના અભિપ્રાયો ઘડે છે. શેમાંથી? શાળાના વાતાવરણમાંથી એ ઘડે છે. શરૂમાં નાના ધોરણમાં છોકરા કે છોકરી કે એવા કોઈ ભાગ નથી હોતા. ત્યારબાદ વર્ગમાં એવા બે ભાગ કરવામાં આવે છે, એટલે એને જાતિગત ભૂમિકાની ખબર પડે છે, વિદ્યાર્થીઓ જાગૃત થાય છે. ઘણી વખત ઘણી શાળાની અંદર છોકરાઓને રમતગમત ઉપર વધુ ભાર આપવામાં આવે છે, જ્યારે બહેનો માટે રમતગમત ઉપર ઓછો ભાર આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓના મનમાં આ છાપ ઊભી થાય છે. એટલે આ અદ્રશ્ય અભ્યાસક્રમની અસર છે. આ અદ્રશ્ય અભ્યાસક્રમની સંકલ્પના સૌ પ્રથમ અમેરિકામાં સમાજવિદ, સોશિયોલોજિસ્ટ ફિલિપ જેક્સન દ્વારા 1968માં રજૂ કરવામાં આવી. તેમણે લાઈફ ઇન ક્લાસરૂમ નામનું એક પુસ્તક લખ્યું. ત્યારબાદ હિડન કરિક્યુલમ નામનું એક પુસ્તક પણ આવ્યું, જે સાયકિયાટ્રિસ્ટ બેન્સન આર સિન્ડરે લખ્યું. તેમાં આ બધી વાત કરવામાં આવી છે, જેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. તેમના માટે શાળાઓ અભ્યાસક્રમથી માત્ર અમલ કરવા માટે નથી. શાળાઓમાં માત્ર અભ્યાસક્રમ ચાલે એટલી જ જવાબદારી સંસ્થાઓની નથી, એનાથી વિશેષ જવાબદારી છે. શાળામાં વિદ્યાર્થીનું સામાજિકીકરણ પણ થવું જોઈએ. જેક્સન અદ્રશ્ય અભ્યાસક્રમ દ્વારા એવું કહેવામાં આવે છે કે માત્ર જ્ઞાન નહીં, કૌશલ્યો પણ વિદ્યાર્થીઓની અંદર વિકસવા જોઈએ. સામાન્ય કૌશલ્યો, સમાજલક્ષી કૌશલ્યો, કોઈની શાંતિથી રાહ જોવી, થોડી ધીરજ રાખવી, પોતાની જાત ઉપર કાબુ રાખવો, કોઈ પણ કામ તમને સોંપે તો એ પૂરું કરવું, સમયસર પૂરું કરવું, બીજાની સાથે મળીને કામ કરવાની ટેવ વિકસાવવી, કોઈ પણ કામમાં નિયમિત રહેવું, સહપાઠી પોતાના સાથી મિત્ર સાથે એક મતભેદ હોય પણ એ સ્વસ્થ મતભેદ રાખવા, એટલે કોઈના જુદા વિચારો હોય તો એના પ્રત્યે આદર રાખવો. તો આ બધી સોફ્ટ સ્કિલ આમ જુઓ તો વિદ્યાર્થીઓનું વ્યક્તિ ઘડતર છે. તો આ શું મહત્વનું નથી? આ પણ એટલું જ મહત્વનું છે. એટલે સીધી રીતે શૈક્ષણિક ધ્યેયો સાથે આ જોડાયેલું નથી, પણ
ઔપચારિક અભ્યાસક્રમમાં આ બાબતો ઘણી વખત અવગણવામાં આવે છે. આવા જીવન કૌશલ્યો લાઈફ સ્કિલ ઉપર બહુ ધ્યાન નથી દેવામાં આવતું. એટલે અદ્રશ્ય અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓ પોતે સ્વાવલંબી બને, પોતે જે અચીવ કરે છે એની વેલ્યુ શીખે, બાળપણમાંથી તેઓ યુવાનીમાં જાય અને એમને જે વસ્તુ જીવનમાં કામ લાગવાની છે એવી બધી બાબતો પણ શીખે. આ અદ્રશ્ય અભ્યાસક્રમમાંથી એને મળે. કેટલાક ઉદાહરણો આપણે જોઈશું એટલે આપ સૌને ખ્યાલ આવી જશે. અદ્રશ્ય અભ્યાસક્રમ વિદ્યાર્થીનો પોતાનો અધ્યયન અનુભવ છે એ જાતે સર્જે એવું શીખવે છે. એટલે શિક્ષક અને એના વિચારો પર ઓછો નિર્ભર રહે અને પોતાની રીતે ભણે એમ. તો એવી ઘણી બાબતો એવી છે જે વિદ્યાર્થીને શીખવવામાં નથી આવતી પણ એ શીખી લે છે. આપણે હેતુઓ, વિષય, આપણું ટાઈમ ટેબલ, આપણો સિલેબસ, આપણું ધોરણ, આવી બધી ઘણી દ્રશ્ય અભ્યાસક્રમની આપણે ચર્ચા કરીએ છીએ. પણ આપણે હકીકતમાં ધ્યાન દેવાની જરૂર તો અદ્રશ્ય અભ્યાસક્રમ ઉપર છે. કેમ કે દ્રશ્ય અભ્યાસક્રમ તો પેલી બરફની હિમશિલા હોય ને એનો ઉપરનો ભાગ છે. જે પાણીની અંદર જે ભાગ જે રહેલો છે એ સાચો અભ્યાસક્રમ અદ્રશ્ય અભ્યાસક્રમ છે, જે કદાચ વધુ મહત્વનો છે. શિક્ષકો, વિદ્યાર્થી, માતા પિતા, એડમિનિસ્ટ્રેટર શાળાના આ બધા જ મળીને પોતાની જે માન્યતા હોય, પોતાના વલણ હોય, પોતાની અપેક્ષા હોય, આ બધું જ વિદ્યાર્થીઓને અસર કરે છે. એટલે અદ્રશ્ય અભ્યાસક્રમ છે એ વિદ્યાર્થીનું જ્ઞાનાત્મક, મનોવૈજ્ઞાનિક અને વર્તન સંબંધી આ બધાનો વિકાસ સાથે સંબંધિત છે. એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ સાથે એને જુએ છે. એટલે અદ્રશ્ય અભ્યાસક્રમ વિદ્યાર્થીઓમાં જીવન ઘડતર, એની થિંકિંગ સ્ટાઇલ, એની વિચારવાની શૈલી ઉપર ખૂબ અસર કરે છે અને એમને ભાવિ જીવનની અંદર કેમ ડિસિઝન લેવા, પોતાની માન્યતાઓનું ઘડતર કેમ કરવું એ બધું એમાં સમાવિષ્ટ થઈ જાય છે. એટલે આ વિશિષ્ટ વાત છે. જોકે અદ્રશ્ય અભ્યાસક્રમ દ્રશ્ય અભ્યાસક્રમ વિના ટકી ન શકે. આ બંને એકબીજાના પૂરક છે. બંને વિદ્યાર્થીમાં શૈક્ષણિક, વ્યાવસાયિક અને સામાજિક વિકાસ માટે બંને જરૂરી છે. જે સામાજિક ધોરણો, જે મૂલ્યો, જે માન્યતાઓ વિદ્યાર્થી આત્મસાત કરે છે એમને જીવનમાં કામ લાગવાની છે. દાખલા તરીકે વિદ્યાર્થી અન્ય સાથે કેમ વર્તવું, વડીલો સાથે કેમ વર્તવું, જુદી જુદી સામાજિક જ્ઞાતિ જાતિના લોકો જે કે વિદ્યાર્થીઓ આજુબાજુમાં છે એમની સાથે કેમ વર્તવું, કયું વર્તન સ્વીકાર્ય છે, કયું વર્તન અસ્વીકાર્ય છે, કયું વર્તન હકારાત્મક છે, કયું વર્તન નકારાત્મક છે, કયું વલણ હકારાત્મક છે, કયું વલણ નકારાત્મક છે, આ બધું વિદ્યાર્થી ઇનડિરેક્ટલી અપ્રત્યક્ષ રીતે શીખતો હોય છે. તમે શાળામાં અવલોકન કરશો તો ઘણા વિદ્યાર્થીઓ દાદાગીરી કરતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓ વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય છે, વિદ્યાર્થીઓ ઘણા એવા હોય છે જે અભ્યાસમાં ધ્યાન નથી આપતા, ઘણા અભ્યાસમાં ખૂબ અનિયમિત છે. તો આ વસ્તુ જે છે એ અદ્રશ્ય અભ્યાસક્રમનો એક ભાગ છે. જો શાળા થોડીક એવી સારી ટેવ પાડે, શાળાનું વાતાવરણ એવું હોય તો વિદ્યાર્થી સ્વાભાવિક છે કે નિયમિત થશે, અભ્યાસમાં ધ્યાન આપશે. એટલે શાળાનું વાતાવરણ છે એ એકચ્યુઅલી અદ્રશ્ય અભ્યાસક્રમ છે જે વિદ્યાર્થીને ઘડે છે. એટલે વિદ્યાર્થીઓ શાળા અને વર્ગખંડમાં જે સામાજિક વાતાવરણ ઊભું થાય છે એમાંથી ઘણું બધું શીખે છે. શિક્ષક અધ્યાપન દરમિયાન પણ વિદ્યાર્થીઓ સાથે ઘણી બધી વાતચીત કરતો હોય છે, આંતરવ્યવહાર કરતો હોય છે. એનું કોઈ પૂર્વ આયોજન નથી હોતું, એ કોઈ સિલેબસનો ભાગ નથી, એ કોઈ અભ્યાસક્રમનો ભાગ નથી. એટલે શિક્ષકનું વર્તન, શિક્ષકનું બોડી લેંગ્વેજ, શિક્ષકની આંખો, શિક્ષકનું વિદ્યાર્થી સાથેનું વર્તન, વિદ્યાર્થીની કદર, વિદ્યાર્થી ઉપર શિક્ષકનો પ્રભાવ, આ બધું જ વિદ્યાર્થી પર અસર કરે છે. શિક્ષક જ્યારે ભણવામાં હોશિયાર વિદ્યાર્થી હોય એની પ્રશંસા કરે બધાની વચ્ચે, અમને નબળા વિદ્યાર્થીને નિગ્લેક્ટ કરે, અવગણના કરે, ત્યારે વિદ્યાર્થીઓમાં એક દ્રષ્ટિકોણ ઊભો થાય છે, એક પરિવર્તન આવે છે. શું? તો કે આપણે જો ધ્યાન આપીશું, ભણવામાં હોશિયાર રહીશું તો શિક્ષક આપણી કદર કરશે. એટલે શાળાની, શિક્ષકની મૂલ્યો અંગેની જે કોઈ વિચાર હોય, એમનું કેરેક્ટર જે હોય, સ્કૂલનું જે વેલ્યુ સિસ્ટમ હોય એ પણ વિદ્યાર્થી પર અસર કરે છે. એટલે આ અદ્રશ્ય અભ્યાસક્રમ દ્રશ્ય અભ્યાસક્રમ જેટલો જ મહત્વનો છે. દરેક શાળાએ આ અદ્રશ્ય અભ્યાસક્રમ થકી પણ વિદ્યાર્થીઓમાં શું પરિવર્તન લાવી શકાય તે ઉપર ધ્યાન દેવાની જરૂર છે. અદ્રશ્ય અભ્યાસક્રમ માટે શબ્દ બીજો વપરાય છે ઇમ્પ્લિસિટ, એટલે ગર્ભિત અભ્યાસક્રમ. એ છૂપો અભ્યાસક્રમ આમ જોવા જઈએ તો એમાં હકારાત્મક અને નકારાત્મક
બંને અસર થઈ શકે છે વિદ્યાર્થીઓ ઉપર. એટલે વિદ્યાર્થીઓ ઉપર કોઈ નકારાત્મક વર્તન, નકારાત્મક વાતાવરણ હોય શાળામાં, તો એની અસર એના વ્યક્તિત્વ ઉપર નકારાત્મક થવાની છે. એટલે આ અભ્યાસક્રમમાં બંને બાબતોનો સમાવેશ થઈ જાય છે. અને આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જે શાળામાં જે સિસ્ટમ ઊભી કરી છે, એડમિનિસ્ટ્રેશન જે ઊભું કર્યું છે, એ હકારાત્મક વલણ કાઢે છે, હકારાત્મક વર્તનને પોષે છે કે નકારાત્મક, એ વિચારવા જેવું છે. કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ એટલે સંકલ્પના વધુ સ્પષ્ટ થશે. મેકલારેન એવું કહે છે કે અદ્રશ્ય અભ્યાસક્રમમાં જ્ઞાન અને વ્યવહારની સંરચના સામાન્ય અભ્યાસ સામગ્રી અને પાઠથી પર હોય છે. એટલે જે આપણો દ્રશ્ય અભ્યાસક્રમ છે એનાથી અલગ છે. અહીં શાળા પર પ્રશાસન અને સંચાલન એટલે સ્કૂલનું મેનેજમેન્ટ નો એક પ્રેશર વિદ્યાર્થી ઉપર જે હોય છે, જે વાતાવરણ શાળામાં ઊભું થતું હોય છે, એ વિદ્યાર્થીની જે વિચારધારા છે, નૈતિકતા છે, એ બધા ઉપર અસર કરતું હોય છે. એટલે આ ઇનડાયરેક્ટ અભ્યાસક્રમ છે. બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો બીબર એવું કહે છે કે આ શબ્દનો અર્થ એવો છે કે વર્તન માટેના આલેખિત સામાજિક નિયમો, એટલે સમાજમાં જે નિયમો છે કે આવું વર્તન કરવું જોઈએ, આવું વર્તન ન કરવું જોઈએ, સમાજની જે વિદ્યાર્થી પાસેની અપેક્ષા છે, જે બધા જાણે જ છે, પણ એ ક્યારે ભણાવવામાં નથી આવતી. એ વર્તનનું જે શિક્ષણ છે એ શાળામાં નથી મળતું, પણ એ શાળામાંથી ઇનડિરેક્ટલી શીખે છે, એવું બીબર કહેવા માંગે છે. મેગન એવું કહે છે કે એ અદ્રશ્ય અભ્યાસક્રમ છે જે દ્વારા વિદ્યાર્થીઓ જીવન જીવવા અને અધ્યયન પ્રત્યેના વલણ કેળવે છે. એટલે જીવન જીવવાની એક આખી જે શૈલી છે, એ જીવન જીવવાની રીત છે, એ પણ આ અદ્રશ્ય અભ્યાસક્રમમાંથી વિદ્યાર્થીઓ શીખતા હોય છે. એટલે આને હિડન અભ્યાસક્રમ પણ કહેવાય છે. હિડન અભ્યાસક્રમ ઉપર તો ખૂબ ચર્ચાઓ થાય છે. જો એક વ્યાખ્યા આપણે જોઈએ કે શાળાનું વ્યવસ્થા તંત્ર છે, શાળાનું જે એડમિનિસ્ટ્રેશન છે, શાળાનું જે રોજબરોજનું વર્કિંગ સ્ટાઇલ છે, એ વિદ્યાર્થીઓને અસર કરે છે. શિક્ષકો દ્વારા જ નહીં, પણ શાળા મારફત જે વિદ્યાર્થી શીખે, શિક્ષકો અને સંચાલકોના વર્તન મારફત જે વિદ્યાર્થી શીખે, એને આપણે આમાં લઈશું. એટલે કેટલીક બાબતો આ પરથી આપણે તારવી શકીએ, લક્ષણો તારવી શકીએ કે શાળાના વાતાવરણમાંથી શીખવવામાં આવતા પાઠ, જેમાં વર્તન હોય, વલણ હોય, અપેક્ષાઓ હોય, એનો સમાવેશ આપણે અદ્રશ્ય અભ્યાસક્રમમાં કરી શકીએ. આનું એક બહુ સરસ શબ્દ હું કહી શકું તમને, ચારિત્ર શિક્ષણ આનું બહુ શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે ઇનડિરેક્ટલી રાજ્ય દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમમાં હોય છે, સ્પષ્ટ નથી હોતા. એટલે એમાં વિવિધ વલણો, વિવિધ એપ્લિકેશન્સ, વિવિધ મૂલ્યો, એની વાતો હોય છે. આ અભ્યાસક્રમ લેખિત નથી. આ અભ્યાસક્રમ બિન અધિકૃત એટલે કે અનઓથોરાઇઝ છે. આની કોઈ ઓથોરાઇઝ કોપી તમને ના મળે. એ તો વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં હોય ત્યારે છુપી રીતે, ઈરાદાપૂર્વક નહીં પણ બિન ઈરાદાપૂર્વક શૈક્ષણિક, સામાજિક કે સાંસ્કૃતિક બોધપાઠ લેસન્સ શીખતા હોય છે. અદ્રશ્ય અભ્યાસક્રમનું કોઈ મૂલ્યાંકન પણ કરતું નથી. આ અભ્યાસક્રમને ઓળખવો પણ મુશ્કેલ છે, એનું સ્વરૂપ પણ થોડુંક સંદિગ્ધ છે, આપણને દેખાતો નથી, અને તેનું માપન મેં કહ્યું તેમ મુશ્કેલ છે. લેખિત અભ્યાસક્રમને તે વધારે મજબૂત બનાવે છે અને ક્યારેક ખુલ્લો પણ પાડે છે કે લેખિત અભ્યાસક્રમમાં આવી મહત્વની બાબતો સમાવિષ્ટ જ નથી થઈ એવું દર્શાવે છે. એટલે આ ઔપચારિક અભ્યાસક્રમ જે છે એ વિદ્યાર્થીઓમાં ઘણી વખત સાચા ગુણો ખીલવતો જ નથી. એટલે એ આ અભ્યાસક્રમ, અનૌપચારિક અભ્યાસક્રમ, એ બતાવે છે કે જે સાચી બાબતો જે છે, જે ગુણ ખીલવવાના છે, એ તો આમાં છે જ નહીં. દાખલા તરીકે કોઈ શાળા એવું જાહેર કરે કે દરેક વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ કરે અને ઉપલબ્ધિ મેળવે, પણ એમની માહિતી તપાસ કરતા જણાય કે એ શાળાની અંદર અમુક જ્ઞાતિ અને અમુક જાતિના વિદ્યાર્થીને જ વધુ ગુણ આપવામાં આવતા હોય, તો ઘણીવાર જે ભણાવવામાં આવે છે તેના કરતાં જે ભણાવવા નથી આવતું એની અસર થતી હોય છે. હવે આ શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મન ઉપર શું અસર થાય કે પૂર્વગ્રહ રાખીને, જાતિગત પૂર્વગ્રહ રાખીને આ શાળામાં ભણાવવામાં આવે છે, તો આ વ્યક્તિત્વ ઉપર આડકતરી અસર થાય. આ ઇનડિરેક્ટ એટલે કે ગર્ભિત અભ્યાસક્રમની અસર છે. બીજા અનેક ઉદાહરણો આપ સાથે હું શેર કરી શકું કે ભાઈ અદ્રશ્ય અથવા તો ગર્ભિત અભ્યાસક્રમના ઉદાહરણો આપણે જોઈએ તો એક સાંસ્કૃતિક અપેક્ષાઓની અસર હોય. દાખલા તરીકે એકેડેમિક એટલે કે વિદ્યાર્થી, સામાજિક કે વર્તન સંબંધી
આપણે વિદ્યાર્થી પાસે જે કોઈ અપેક્ષા રાખીએ એ દ્વારા વિદ્યાર્થી શીખતો હોય છે. દાખલા તરીકે એક વર્ગમાં શિક્ષક ખૂબ અઘરા સ્વાધ્યાય હોમવર્ક આપે છે અને વિદ્યાર્થી પાસેથી બહુ ઊંચી અપેક્ષા રાખે છે કે આ બધું જ કરીને આવે. બીજો શિક્ષક બહુ સરળ સ્વાધ્યાય આપે છે અને બધા વિદ્યાર્થીને એવરેજ માર્ક આપી દે છે. એટલે પહેલા વર્ગના વિદ્યાર્થી પાસેથી ઊંચી અપેક્ષા છે એટલે એ વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન આપશે અને વધુ સારું પરફોર્મ પણ કરશે. જ્યારે બીજા વર્ગના વિદ્યાર્થીઓ બહુ ધ્યાન નહીં આપે કારણ કે એમને ખ્યાલ છે કે શિક્ષક તો બધાને સરળ સ્વાધ્યાય આપે છે અને એવરેજ ગુણ આપી દે છે. એટલે શિક્ષકની જે અપેક્ષાઓ એ પણ અસર કરે છે. શિક્ષકની નીચી અપેક્ષા વિદ્યાર્થીના વર્તન ઉપર પણ એટલી જ અસર કરે છે જેટલી શિક્ષકની ઊંચી અપેક્ષા. બીજી વાત છે સાંસ્કૃતિક મૂલ્યો, એટલે કે મૂલ્યો. કેળવણીકારો કે સહપાઠીના જૂથ દ્વારા જે મૂલ્યો સ્વીકારવામાં આવ્યા હોય તેની અસર પણ વિદ્યાર્થીઓ પર પડે છે. ઘણી શાળામાં એવા નિયમો પણ હોય છે, ઘણી વર્તનની અંદર કેટલીક અપેક્ષાઓ પણ રાખવામાં આવે છે. ઘણી શાળામાં પ્રશ્નો પૂછવાના નહીં, ઘણી શાળામાં પ્રશ્નો પૂછવા પર પ્રોત્સાહન આપવામાં આવે છે, બિરદાવવામાં આવે છે. એટલે શાળાનું આ વાતાવરણ જે છે, જુદો મત તમે રાખો તો એ શાળામાં ન ચાલે. ઘણી શાળાઓ તમે કોઈ જુદો અભિપ્રાય આપો તો એ સ્વીકારે. તો આ જે શાળાનું વાતાવરણ છે, એક સ્વીકારની ભાવના, એ પણ વિદ્યાર્થી પર અસર કરતી હોય છે. શિક્ષક કેવી રીતે ભણાવે છે, અધ્યાપન વ્યૂહરચનાઓ પણ અસર કરે છે. શાળા કે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે તેની અસર પણ વિદ્યાર્થીઓ પર પડતી હોય છે અને એમાંથી બોધપાઠ લેતા હોય છે. દાખલા તરીકે જે વિદ્યાર્થી સમયસર હોમવર્ક કરીને આવે, વર્ગખંડમાં ખૂબ ધ્યાનપૂર્વક ભણતો હોય, વર્ગખંડમાં જે કોઈ ચર્ચા થતી હોય એમાં ખૂબ સરસ સામેલ થતો હોય, શિક્ષક કોઈ પ્રશ્ન પૂછે તો એના એ જવાબ આપતો હોય, શિક્ષક એને કોઈ કામ ચીંધે તો એ કામ પણ એકદમ સમયસર અને સરસ કામ કરે, તો એના બદલામાં વિદ્યાર્થીને સારા ગુણ આપવામાં આવતા હોય, સારા ગ્રેડ આપવામાં આવતા હોય, એની પ્રશંસા કરવામાં આવતી હોય. એટલે વિદ્યાર્થીઓ આમાંથી શીખે છે કે કયું વર્તન કરવું, કયું વર્તન બધું મહત્વના છે, કયા વર્તન બહુ સારા છે. આ અદ્રશ્ય અભ્યાસક્રમ થાય. તમે જુઓ, ખાસ કરીને પ્રોજેક્ટ પદ્ધતિ હોય અને એ આધારે કોઈ કામ સોંપવામાં આવે વિદ્યાર્થીઓને કામ કરવા માટે, તો ઇનડિરેક્ટલી પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થી જ્યારે કામ કરે છે ત્યારે એનામાં ક્રિટિકલ થિંકિંગ, સમસ્યાઓ કે પ્રોબ્લેમ સોલ્વિંગ, ગ્રુપમાં કામ કેમ કરવું, પોતાની અંદર જે ખંત છે, સેલ્ફ મોટિવેશન, આ વસ્તુ એનામાં વિકસતી હોય છે. તો આ અદ્રશ્ય અભ્યાસક્રમની અસર છે. ઘણી વખત શાળાના નિયમો પણ વિદ્યાર્થી પર અસર કરતા હોય છે. દરેક શાળાની અંદર પોતાના નિયમો હોય છે, ઔપચારિક નિયમો હોય છે. આ નિયમો ગર્ભિત રીતે વિદ્યાર્થીના વર્તન ઉપર અસર કરે છે, વિદ્યાર્થીને ઘણું શીખવી જાય છે. એક ઉદાહરણ લઈએ કે ઘણી શાળાઓમાં યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેરવો ફરજિયાત હોય છે અને અમુક પ્રકારના ડ્રેસ કોડ હોય છે, અમુક પ્રકારનો પહેરવેશ પહેરવા ઉપર પ્રતિબંધ હોય છે. જ્યારે કેટલીક શાળાઓ એવી છે જે ફ્રી ડ્રેસ કોડ રાખે છે કે કોઈ પણ આપણે ડ્રેસ તમે પહેરી શકો છો, છૂટછાટ આપવામાં આવે છે. હવે આ જે નિયમ છે એની અસર વિદ્યાર્થીના વર્તન ઉપર કેવી પડે છે? વિદ્યાર્થીઓ એવું સમજે છે કે લોકો ગણવેશ જોઈને મૂલ્યાંકન નથી કરતા, ગણવેશનું કોઈ મહત્વ નથી, પણ આપણી અંદર રહેલા ગુણોનું મહત્વ છે, આપણી અંદર રહેલા જ્ઞાનનું મહત્વ છે, યુનિફોર્મનું કોઈ મહત્વ નથી. તો આ ઇન્ડિરેક્ટલી ઘણા વિદ્યાર્થીઓ આવું શીખતા હોય છે. એટલે વિદ્યાર્થી ઉપર આપણે શિસ્તના જે કોઈ નિયમો નાખીએ, દાખલા ટટ્ટાર બેસવું, શાંતિથી બેસવું, એક જ લાઈનમાં એક જ હરોળમાં બેસવું, પ્રશ્ન પૂછવો હોય તો હાથ ઊંચો કરીને પ્રશ્ન પૂછવો, આવા જે કોઈ નાના નાના શિસ્તના નિયમો આપણે કરીએ છીએ એમાંથી ઇન્ડિરેક્ટલી વિદ્યાર્થી કોઈને કોઈ બોધપાઠ શીખતો હોય છે. આપણી પરીક્ષા સિસ્ટમમાં એવો આપણે એક મનમાં ઠસાવી દીધું છે કે પરીક્ષામાં જે ઊંચા ગુણ લાવે એ જ હોશિયાર, એ જ આગળ અને એની જ કારકિર્દી બને. આવો ભાવ અને આવું વાતાવરણ જે છે એ ઇન્ડિરેક્ટલી વિદ્યાર્થીની અંદર એવું આપે છે કે પરીક્ષામાં વર્ષના અંતે જે આપણે ગુણ લાવીએ એ જ મહત્વના છે, એના માટે ભણો. એટલે શાળાની અંદર જે વાતાવરણ છે, શાળાની અંદર જે નિયમો છે એ બધું જ વિદ્યાર્થી પર અસર કરતું હોય છે. આમ આ બે વિડીયોના અંતે આપણે સૌએ ચર્ચા કરી કે દ્રશ્ય અભ્યાસક્રમ શું છે, અદ્રશ્ય અભ્યાસક્રમ શું છે અને નલ કરિક્યુલમ એટલે કે શૂન્ય અભ્યાસક્રમ શું છે. થેન્ક યુ.